હવે સરકાર આ બાબતે ક્યારે વિચારણા કરે છે, ક્યારે સર્વે થાય છે, ક્યારે સહાય ચૂકવાશે, એ બધી જ પ્રક્રિયા પર નજર રાખવી પડશે. કેટલો સમય લાગે છે, કારણ કે લોકોએ તો અત્યારે મુશ્કેલી સહન કરવી જ પડશે. સરકાર તેમની દરકાર ક્યારે લે છે તેના ઉપર અમે નજર રાખીશું. પડેપડની અપડેટ્સ તમને પણ આપીશું. હવે વાત કરવી છે રાજકોટની, કારણ કે રાજકોટમાં દવાઓની ગંભીર પરિસ્થિતિ છે. દવાઓ પાણીમાં પલળી ગઈ છે. એક તરફ જ્યાં દવાઓની અછત છે અને આ GMSCLના ગોડાઉનની ઘોર બેદરકારી છે. એક તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલ, જે સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે, આજુબાજુના ગામડા તો છોડો, શહેરી વિસ્તારના લોકો પણ અહીં સારવાર લેવા માટે આવે છે. એ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઘણી વખત એવા સમાચાર આવે, અહેવાલો મળે કે દવાઓની અછત છે, અને બીજી તરફ GMSCL ગોડાઉનમાં જ દવાઓનો જથ્થો પલળી ગયો છે. જ્યાંથી દવાની સપ્લાય થાય છે ત્યાં જ દવાઓ પલળી ગઈ છે. ગરીબ દર્દીઓ દવાથી વંચિત રહે અને બીજી બાજુ દવાઓ પલળી જાય. જ્યારે અમે ત્યાં જઈને રિપોર્ટિંગ કર્યું, ચકાસણી કરી, શું જાણવા મળ્યું એ પણ તમને બતાવીએ. જે GMSCL જે ગોડાઉન છે તેની આ ગંભીર બેદરકારી છે. અધિકારીઓ અંદર હશે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, કેમ કે દવાઓ એક તરફ પલળી રહી છે. સિવિલ હોસ્પિટલની અંદર પૂરતી દવાઓ છે તે નથી મળી રહી. અત્યારે હું આપને ઓફિસ છે ત્યાં આવ્યો છું, ત્યાં પણ અત્યારે કોઈ અધિકારીઓ છે તે જોવા નથી મળતા. આટલો મોટો દવાનો સ્ટોક છે એની દેખરેખ અહીંયા અધિકારી કોણ છે? અત્યારે હાજર આ સિવિલ હોસ્પિટલમાં 6 મહિનાથી દવા નથી મળી. 15 વર્ષ મૂકી છે, દરરોજ એક ગાડી જાય છે. સિવિલના જે સ્ટોક ઇન્ચાર્જ છે એને એવું કીધું કે અમને દવા નથી મળી. 714 દવા અમે મગાવી હતી એપ્રિલ મહિનાની, એટલે લગભગ 6 મહિનાથી જ્યાંથી દવા નથી મળી. હા, દવા તો અહીંયાથી રેગ્યુલર જાય છે. એક બે દિવસે એક આઈસર તો ભરાઈ જાય છે. આ ઓલી દવા પાછળ પલળી ગઈ છે એ દવા જે ગાડીઓ આવેલી છે ને 4-5 દિવસથી પડેલી, જ્યારે વરસાદ છે ને નીચેના જે કાર્ટૂન હોય છે ને ગાડીમાં જ પલટી જાય નહીં. અને ગોડાઉનમાં પણ દવા પલળી ગઈ છે ઓલી બાજુ પડી. એ બધું આ પૂરતો જગ્યા નથી એટલે ટ્રક કેટલા દી ત્યાં પડ્યા છે? 3-4 દિવસ અમારે જે ટોટલ અમને સરકાર તરફથી સપ્લાય કરવામાં આવે છે એ EDL દવાઓ તરીકે અમે એને લેબલ કરેલી છે. જે 1385 કુલ દવાઓ છે, જે અમે સરકાર તરફથી એટલે કે GMSCL તરફથી નિયમિત ધોરણે સપ્લાય કરવામાં આવે છે. અને હાલના તબક્કે એ EDL પૈકી અમને 714 દવાઓ મળવામાં છે, પણ એ દવાઓ હજી અમને નથી મળી. પણ અમને એશ્યોરન્સ મળ્યું છે કે એ અમને મળી જાય. આપે સાંભળ્યું ડોક્ટર JK નથવાણીને, જેઓ PDU હોસ્પિટલના સ્ટોર ઇન્ચાર્જ છે. તેમણે કહ્યું કે દવાઓ અમે એપ્રિલ મહિનાથી મંગાવી છે, હજુ સુધી અમને જથ્થો મળ્યો નથી. જ્યારે આ બાબતે રાજકોટ સિવિલમાં દવાની અછત મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ નિવેદન આપ્યું અને કહ્યું કે દવાઓની અછત છે એ પોતે સ્વીકારવામાં આવી રહી છે, હજુ સુધી દવાઓ પૂરી પાડવામાં નથી આવી, અને બીજી બાજુ આ રીતે દવાઓનો વેડફાટ થાય છે, પાણીમાં પલળી જાય છે. આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એપિસેન્ટર, અને એના કારણે ગરીબ દર્દીઓને, સામાન્ય વર્ગના, મધ્યમ વર્ગના દર્દીઓને ખાનગી મેડિકલ સ્ટોરમાંથી મોંઘી દવા લેવાનું ફરજ પડી રહી છે. મારી કોંગ્રેસ પક્ષ તરીકે માંગ છે કે રાજ્ય સરકાર પોતાના મળતિયાઓની, ચૂંટણી ફંડ મેનેજરોની સ્વાસ્થ્યની સુરક્ષા માટે, એમના આરોગ્ય માટે બહુ ચિંતિત હોય છે, પણ ગુજરાતના 6 કરોડ નાગરિકોના, સામાન્ય લોકોના, ગરીબ લોકોના આરોગ્ય માટે ચિંતા કરતી નથી. એવો મારો સ્પષ્ટ આરોપ છે. તેવા સંજોગોમાં સરકારમાં થોડી પણ શરમ હોય તો સરકાર પ્લેન ખરીદવાને પોતાની સુવિધા અને બેફામ નાણાંના જાહેરાતોમાં ખર્ચ કરવાને બદલે સામાન્ય અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે જે સિવિલ હોસ્પિટલમાં, સરકારી હોસ્પિટલમાં આવે છે, તેમને મફત દવા ઉપલબ્ધ આવે તો મને એમ લાગે છે કે સામાન્ય માણસ માટે સરળતા પણ રહેશે અને એમની આરોગ્યની ચિંતા પણ થશે. મનીષ દોશીએ આરોપ લગાવ્યો છે કે આરોગ્ય વિભાગ એ ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે. એક તરફ રાજકોટ સિવિલમાં ગરીબ દર્દીઓ દવાથી વંચિત રહે છે, તેમને બહારથી મોંઘા ભાવે દવા ખરીદવી પડે છે, અને બીજી બાજુ ગોડાઉનમાં આવી રીતે દવાઓનો જથ્થો પલળી જાય છે. આ પરિસ્થિતિ ક્યારે સુધરશે? આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે? આ સવાલ છે. આરોગ્ય અધિકારીનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આરોગ્ય અધિકારી જવાબ આપવાથી છટકી રહ્યા હોય
તેવું પણ લાગી રહ્યું છે. તેમનો સંપર્ક એટલા માટે નથી થઈ શક્યો એવું લાગી રહ્યું છે અત્યારે. જો કે આ બાબતે જવાબ તો રજૂ કરવો જ પડશે, કારણ કે પરિસ્થિતિ માત્ર રાજકોટની નહીં, સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓ અહીંયા આવે છે અને તેમના માટેની આ વાત છે. જોઈએ છે હવે આ બાબતે સરકાર કોઈ નિર્ણય લે છે કે કેમ, કે પછી આરોગ્ય વિભાગ કોઈ એક્શન લે છે કે કેમ, તેના ઉપર નજર રહેશે. આ સાથે જ સીધું સેટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.